નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર ઉત્તમભાઈ રાજપરા આપ સર્વે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર વિષય એકાઉન્ટ સ્ટડી કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 3 જીએસટી વિશેનું જે ચેપ્ટર છે એની અંદર થોડો પોઈન્ટ આગળ સમજવાનો છે. આપણે લાસ્ટમાં તમને વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેની પૂર્તિના સંદર્ભે મેં પોઈન્ટ થોડો સમજાવ્યો હતો અને પછી એની અંદરનો અ નામનો જે પેટા મુદ્દો હતો આપણે આજે સમજવાનું શરૂ કરીએ. રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ એટલે કે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર સપ્લાય થવી, માલનું સપ્લાય થવું. તો આ પ્રકારના સપ્લાયની અંદર, આ પ્રકારની પૂર્તિની અંદર વસ્તુઓ અથવા સેવાઓ, જે વસ્તુ મોકલવામાં આવી છે અથવા તો એને જે સેવાઓ પૂરી પાડવામાં આવી છે તે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને, વસ્તુ અને સેવા બંને જે તે રાજ્ય અથવા જે તે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પૂરી પાડવામાં આવે છે. એટલે કે જે તે રાજ્યની સાથે પૂરી પાડવાની વાત થઈ પૂરી પાડવામાં આવે છે, અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર એ સપ્લાય પૂરી પાડવાની વાત થઈ તો એ વસ્તુની સપ્લાય પૂરી પાડવામાં આવે છે. આ સંજોગોમાં બે પ્રકારના કર વસૂલ કરવામાં આવે છે, જે અત્યારના નવા કર માળખાની વાત છે. પહેલું, જો રાજ્ય હોય તો કેન્દ્રીય વસ્તુઓ અને સેવાનો કર, જેને ટૂંકમાં CGST કહેવામાં આવે છે. CGST પૂરું પાડવામાં આવે છે. અને બીજું, રાજ્ય વસ્તુઓ અને સેવાનો કર, જેને ટૂંકમાં SGST કહેવામાં આવે છે. ક્યારે મિત્રો? તો કે જો આ પ્રકારની પૂર્તિમાં વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને જે તે રાજ્ય અથવા જે તે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પૂરી પાડવામાં આવે છે. આ સંજોગોની અંદર બે પ્રકારના કર વસૂલ કરવામાં આવે છે. જો રાજ્ય હોય તો બે પ્રકારના કર CGST અને SGST લાગુ પડે છે. ત્યારબાદ તેવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશમાં CGST અને એટલે કે જે પ્રદેશ છે એનો કેન્દ્રીય વસેક એને કહેવાય છે CGST, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો CGST and second તો UTGST એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશનો કર, યુનિયન ટેરિટરી GST. મેં તમને આ પોઈન્ટ કહેલા હતા. યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશને કહેવાય છે યુનિયન ટેરિટરી. અહીંયા આપણે એક ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે અમદાવાદના વેપારી દ્વારા રૂપિયા 10,000 ના માલનું રાજકોટના વેપારીને જો વેચાણ કરવામાં આવ્યું અને વસેકનો કુલ દર એ 12% છે, તો 10,000 ના 12% એટલે કે વસેક GST 1200 રૂપિયા થશે. રૂપિયા 1200 GST થાય. જેમાં પહેલું તો કે રૂપિયા 10,000 ના 6% લેખે કેન્દ્રીયને મળશે, એટલે કે CGST ગણશે અને તે સરકાર લઈ જશે, અને બાકીના 6% છે એ રાજ્ય સરકારને મળશે, એટલે કે સ્ટેટ ગવર્મેન્ટને એ GST જશે. તો અહીંયા અને બે પાર્ટ થઈ જશે. રાજ્ય સરકારને 6% બરાબર 600 રૂપિયા અને અહીંયા રાજ્ય સરકાર જે છે સેન્ટ્રલ
અને ભાઈ રાજ્ય સરકારને આપણે 6% કીધા છે, રાજ્ય સરકારની વાત છે, સોરી, અને કેન્દ્ર સરકારની વાત છે, રાજ્ય સરકાર એટલે એસ જીએસટી અને કેન્દ્ર સરકાર એ પણ 6% જ હશે, એટલે કે એને પણ 600 રૂપિયા એટલે સી જીએસટી પ્રાપ્ત થશે. આગળ અહીંયા આપણે જોઈએ રૂપિયા 10,000 ના 6% લેખેની જે વાત હતી એની વાત કરી. ધારો કે આ ક્યાં બન્યો તો વ્યવહાર, તો કે એક જ રાજ્યની અંદર બનેલો વ્યવહાર, તો તેમ છતાં પણ ગુજરાત રાજ્યની અંદર બનેલો વ્યવહાર છે. રાજકોટના કોઈ વેપારીનો અમદાવાદના વેપારી સાથેનો ખરીદ વેચાણનું કાર્ય થયું અને એની અંદર 10,000 રૂપિયાના 12% ધારો કે જીએસટી વસૂલ કરવાનો છે, તો 10,000 ના 12% લેખે થાય 12,000 રૂપિયા, જેમાંથી 6% એ કેન્દ્ર સરકારને મળે છે અને 6% છે રાજ્ય સરકારને પ્રાપ્ત થાય છે. તો 6% કેટલા થઈ જશે? તો કે 10,000 ના 6% થશે 600, એવી રીતે 10,000 ના બીજા 6% થશે 600. આ રીતે કર માળખું ઊભું થયું છે અને એના કુલ 12% એટલે કેટલા થઈ જશે? 1200. તો 600 + 600 બરાબર કેટલા થઈ ગયા? 1200. આગળ જોઈએ આગળનું ઉદાહરણ. ધારો કે આ વ્યવહાર એ ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયો હોય. હવે આ વ્યવહાર છે એ અહીંયા રાજ્ય લખું છું અને અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશ એવો શબ્દ લખું છું. આખો વ્યવહાર હું નોંધતો નથી, ફક્ત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ લખું છું. અને તમે 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો છો, તમને આઈડિયા તો આવી જશે કે સાહેબ આપણને જે સમજાયું છે શેને અનુલક્ષીને છે. અહીંયા ધારો કે આ વ્યવહાર ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશમાં થતો હોય તો 6% લેખે સીજીએસટી એ વસૂલ કરવામાં આવે છે અને 6% લેખે 600 એ કેન્દ્ર શાસિત પ્રદેશની જે વસેક છે યુટીજીએસટી એ વસૂલ કરવામાં આવશે. એટલે કે અહીંયા સીજીએસટી 6% લેખે રૂપિયા 600 અને યુટીજીએસટી 6% લેખે રૂપિયા 600. તો મિત્રો બરાબર છે ને કે અહીંયા આપણે જેમ માનો કે રાજ્ય કોઈ પણ હતું, ગુજરાત રાજ્ય છે, એવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો કેન્દ્ર શાસિત પ્રદેશને એનો કર મળે છે અને કેન્દ્ર સરકારને એનો કર પ્રાપ્ત થઈ જાય છે. એ જ રીતે રાજ્ય સરકાર રાજ્યમાં કોઈ પણ કાર્ય થયું તો રાજ્ય સરકારને એનો કર મળે છે અને કેન્દ્ર સરકારને એ મુજબ કર પ્રાપ્ત થઈ જાય છે. જો રાજ્ય જોડાયેલું હોય તો અહીંયા આપણે સ્ટેટ લાગશે અને જો રાજ્ય નથી જોડાયેલું તો અહીંયા આપણે યુટી લાગશે. એટલે કે જો અહીંયા આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો યુટી જીએસટી બને છે અને રાજ્યની સાથે થયેલા વ્યવહાર છે તો એસ જીએસટી બને છે. સ્ટેટ ગવર્નમેન્ટની સાથેનો જીએસટી નો કરાર ઉભો થાય છે. ઓકે, આગળ જોઈએ. જ્યારે એક જ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને પૂરી પાડવામાં આવેલ હોય ત્યારે વસેક એટલે જીએસટી ની રકમ એ કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક ઓબ્લિક કેન્દ્ર શાસિત પ્રદેશ વસેક તરીકે કેન્દ્ર અને રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે સરખે હિસ્સે વહેંચી આપવામાં આવે છે. એટલે કે જ્યારે, ફરીથી કહું છું, જ્યારે એક જ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર એક જ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વસ્તુઓ અને સેવાઓ બંને પૂરી પાડવામાં આવેલ હોય અથવા તો બેમાંથી એક વસ્તુ પૂરી પાડવામાં આવેલ હોય ત્યારે જે જીએસટી ની રકમ છે એ કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક કે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે આપી દેવામાં આવે છે અથવા તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્ર મુદ્દે તો અહીંયા કેન્દ્રીય સરકાર જે છે સીજીએસટી સેન્ટ્રલ ગવર્નમેન્ટને જે જીએસટી ની રકમ પ્રાપ્ત થાય છે એ જેસે થે રહેશે. એમાં કોઈ ચેન્જીસ થવાનો નથી. ટેક્સની જે રકમ છે એના બે પાર્ટ પડી જશે. દાખલા તરીકે 12% કુલ ટેક્સ છે તો 12% માંથી 6% રાજ્ય સરકાર અને 6% કેન્દ્ર સરકાર. માનો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ટેક્સ ની રકમ 12% રહી છે તો 12% માંથી 6% કેન્દ્ર સરકાર અને 6%
કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારને પ્રાપ્ત થઈ જશે. આગળ એટલે કે એક જ વસ્તુ જે ઉપર આપણને સમજાવી છે ને પાછું ફરીથી લોકોએ આગળ સમજાવ્યું છે. તો અહીં આપણે જોઈએ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂર્તિ કેવી રીતે, તો કે આ પ્રકારની પૂર્તિમાં વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ એ પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત બહાર પૂરી પાડવામાં આવે છે. આ જે વાત હતી ને એકને એક રાજ્યની અંદર આપણે કાર્ય થતું એની વાત હતી. અહીંયા તો એક જ કેન્દ્ર શાસિત પોતાના પ્રદેશમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ જે તે સપ્લાય પૂરી પાડે છે એના વિશેની ચર્ચા હતી. પરંતુ હવે જે આપણે પોઈન્ટ સમજવા જઈ રહ્યા છીએ એ અહીંયા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા તો એક રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં, એવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી રાજ્યમાં અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી કેન્દ્ર શાસિત અન્ય પ્રદેશની અંદર જે સેવાઓ કે વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે એની અંદર કઈ રીતે ટેક્સનું માળખું અપ્લાય થયું છે એને આપણે અહીંયા સમજીએ. તો આ પ્રકારની પૂર્તિમાં વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ એ પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ બહાર પૂરી પાડવામાં આવે છે. આ સંજોગોમાં એક જ પ્રકારનો કર વસૂલ કરવામાં આવે છે જેને સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર તરીકે ટૂંકમાં IGST તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી રાજ્યમાં કે કેન્દ્ર શાસિત અન્ય પ્રદેશમાં માલ કે સેવા પૂરી પાડવામાં આવતી હોય ત્યારે ફક્ત એક જ કર વસૂલ કરવામાં આવે છે જેને IGST સંકલિત વસેટ તરીકે ઓળખવામાં આવે છે. એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સેવા કે વસ્તુઓ પૂરી પાડવામાં આવે ત્યારે સંકલિત, અહીંયા ફક્ત એક જ કર ઉઘરાવવામાં આવે છે, સંકલિત વસેટ જેને IGST તરીકે ઓળખવામાં આવે છે. IGST તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ આગળ. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે અમદાવાદમાં વેપારી દ્વારા ₹10,000 નો માલ જયપુર સ્ટેટ ફેરવ્યો. અમદાવાદ ગુજરાતનું છે, જયપુર એ રાજસ્થાન. જયપુર ના વેપારીને 12% વસેટથી વેચવામાં આવે છે. એટલે કે ગુજરાતના અમદાવાદના વેપારી દ્વારા ₹10,000 નો માલ રાજસ્થાનના જયપુરના વેપારીને 12% વસેટથી વેચવામાં આવ્યો. તો અહીંયા 10,000 ના 12%, હવે આપણે જોઈએ 10,000 ના 12% કેટલા થશે? સેમ રકમ આવશે, સેમ એમાઉન્ટ આવશે 1200. બરાબર છે. આ 1200 જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવશે, ફક્ત કેન્દ્ર સરકાર. એટલે કે ટૂંકમાં એવું કહેવાય કે જ્યારે પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ વ્યવહાર થાય તો આંતરરાજ્ય વ્યવહાર કહેવાય, અને પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત બહાર એટલે કે અન્ય રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે જ્યારે વ્યવહાર થાય ત્યારે એને આંતરરાજ્ય, પહેલામાં અંતરરાજ્ય અને બીજું શું છે? આંતરરાજ્ય. એક ફક્ત અને ફક્ત કાનાનો ડિફરન્સ છે, અંતરરાજ્ય અને આ થઈ ગયું આંતરરાજ્ય. એટલે કે પોતાના કેન્દ્રની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશનો પોતાના એક ભાગમાંથી બીજા ભાગમાં માલ કે વસ્તુની સપ્લાય, રાજ્યનું પોતાના એક ભાગમાંથી બીજા ભાગમાં માલ કે વસ્તુની સપ્લાય. અને આનો મતલબ થાય છે એક રાજ્યનું બીજા રાજ્ય કે કેન્દ્ર સાથેના સપ્લાયના વ્યવહારો. આગળ જોઈએ
કે ટૂંકમાં જ્યારે પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ વ્યવહાર થયો હોય તેને આંતરરાજ્ય એટલે કે ઇન્ટ્રા સ્ટેટ વ્યવહાર કહેવાય, અને જ્યારે પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ સિવાયના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેનો વ્યવહાર છે એને આંતરરાજ્ય એટલે કે ઇન્ટર સ્ટેટ વ્યવહાર કહેવાય છે. વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ માટે લાગુ પડતા આવશ્યકની વિગતો શું છે મિત્રો? અહીંયા સમજાવે છે આપણને કે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ, વસ્તુની પૂર્તિ અથવા સેવાની પૂર્તિ અથવા તો બંને એની પૂર્તિ એટલે કે એના ખરીદ વેચાણ સમયે લાગુ પડતી વસેકની જે તે વિગતો છે. તો પેલો વ્યવહાર છે, પેલો પોઈન્ટ છે કે વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેની ખરીદી સમયે પૂર્તિ એટલે ખરીદી, અલગ પોઈન્ટ આપ્યો છે ખરીદી, અને પછી આપ્યું છે વેચાણ. તો ખરીદી સમયે કયા વેરા લાગશે? તો કે ત્યારે આઈ ઇનપુટ, સી જીએસટી લાગશે, અને બીજું કે એની અંદર આગળ જોઈએ એટલે કે શું કીધું છે કે આવક પૂર્તિ કેન્દ્રીય વસેક ક્યાં લાગશે? તો કે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ને અંદર, જે આપણે સમજ્યા ને અહીંયા અંદર ને અંદર વ્યવહાર થતા હોય તો એસજીએસટી ને સીજીએસટી, પણ અહીંયા ખરીદીનો વ્યવહાર છે માટે આઈ લાગી જશે. ખરીદીનો વ્યવહાર છે માટે આઈ. તો ઇનપુટ આઈ એટલે શું થઈ જાય છે? ઇનપુટ, બરાબર છે. ખરીદી હોય ત્યારે આઈ સીજીએસટી અને આઈ એસજીએસટી બની જાય છે. અને જો એ જ રીતે રાજ્યનો અન્ય બહારના રાજ્ય સાથેનો વ્યવહાર હોય ખરીદીનો, કે કેન્દ્ર શાસિત પ્રદેશ સાથેનો વ્યવહાર હોય ખરીદીનો, તો અહીંયા પોઈન્ટ બની જશે, આપણે લખીએ કે આઈ, અને એના માટે આપણે શબ્દ શું વાપર્યો તો કે આઈ જીએસટી, તેના માટે શું બનશે? ઇનપુટ આઈજીએસટી. ઇનપુટ આઈજીએસટી, આ પણ આઈ નો મતલબ ઇનપુટ જ છે. ઇનપુટ એસજીએસટી, ઇનપુટ સીજીએસટી. આગળ હવે બીજો પોઈન્ટ, વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેનું વેચાણ. વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેનું વેચાણ. આ પોઈન્ટ આગળનો હતો શેનો હતો? ખરીદી વિશેનો હતો. હવે આપણે સમજીએ છીએ વેચાણ વિશેનો છે. તો ખરીદીને આપણે ઇનપુટ શબ્દ વાપરીએ છીએ, વેચાણને આપણે આઉટપુટ કહીશું. ખરીદી ઇનપુટ, વેચાણ આઉટપુટ. ખરીદીને લગતા વ્યવહાર છે ઇનપુટ છે, વેચાણને લગતા વ્યવહાર છે આઉટપુટને લગતા વ્યવહાર છે. અહીંયાનો પોઈન્ટ જોઈએ કે જાવક પૂર્તિ કેન્દ્રીય વસેક આઉટપુટ જીએસટી, અને જાવક પૂર્તિ રાજ્ય વસેક કે કેન્દ્ર શાસિત પ્રદેશ ના વસેક એટલે કે આઉટપુટ એસજીએસટી કે યુટી જીએસટી. અને જો એ કેન્દ્ર શાસિત નું અન્ય રાજ્ય સાથે કે રાજ્યનું કેન્દ્ર શાસિત સાથે વેચાણનો વ્યવહાર હોય તો એના માટે થઈ જશે આઉટપુટ આઈજીએસટી. જેમ અહીંયા ઇનપુટ છે એ રીતે આઉટપુટ લાગી જાય છે, બાકી અન્ય કોઈ ફેરફાર થવાના નથી. જે ઉપર રજૂ થયેલી બાબતો છે એને પાછું ફરીથી આપણને અન્યત્ર રીતે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ વસેકના લાભ. વસેકના લાભ જોઈશું. તો પહેલું એક જ કર. વસેકના લાભ એની અંદર પહેલો પોઈન્ટ છે એક જ કર. જોઈએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જુદા જુદા પરોક્ષ કરના સ્થાને જે અન્ય કર ઉઘરાવવામાં આવતા હતા, જેની ચર્ચા આપણે આગલા પ્રકરણની અંદર કરેલી છે, એના સ્થાને અત્યારે એક જ કરની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. જે તે વસ્તુ ઉપર કરનો દર દરેકમાં શું રહેશે? એક સમાન રહેશે. જે તે રાજ્યની અંદર જે તે કર માળખું છે એમાં અલગ અલગ ટેક્સ ઉમેરવામાં આવશે નહીં.
ત્યારબાદ બીજું છે સરળ કર વ્યવસ્થા. આપણે સમજીએ છીએ કે કોઈ પણ નવી વસ્તુ જ્યારે એપ્લાય કરવામાં આવે, શરૂઆતમાં એને જે તે સ્થળે એપ્લાય કરવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. વર્ષોથી એક જ ઘરેડમાં ચાલ્યા આવતા વ્યવહારો નોંધવા, વર્ષોથી એક જ ઘરેડમાં ચાલ્યા આવતા જે ટેક્સીસ છે એની નોંધણી કરવી અને રેગ્યુલર કાર્ય કરે જવું, એમાંથી હવે જ્યારે જીએસટી એપ્લાય થયો ત્યારે થોડા સમય માટે ઘણા બધા વેપારીઓને, ઘણા બધા જે એકાઉન્ટન્ટ છે લોકોને પણ આ બધા પ્રશ્નો ઊભા થયેલા. બટ એ લોકો સમજદારીથી અને પોતાની સૂઝબૂછથી આ બધા પ્રશ્નો એમણે ખુદ સોલ્વ કરેલા અને સરકાર દ્વારા આના માટેના જે તે પ્રયાસો કરવામાં આવેલા, એમાં સરકાર દ્વારા પણ ખૂબ જ મદદ કરવામાં આવેલી, જેથી કરી અને સરળ કર વ્યવસ્થાનું જે માળખું સરકાર દ્વારા વિચારવામાં આવ્યું ને એને પૂર્ણ રીતે આલેખી શકાય. એટલે કે સરકાર એવું વિચારતી હતી કે જે આ વ્યવસ્થા જીએસટી એપ્લાય કરવામાં આવે છે ને એ લોકોને એટલે કે વેપારીઓને કર વ્યવસ્થાની અંદર સરળતા રહે એના માટે એપ્લાય કરેલું છે. બરાબર? તો વિવિધ પ્રકારના પરોક્ષ વેરાઓ રદ કરવાથી પરોક્ષ કર વ્યવસ્થા છે સરળ બની ગઈ. કર ભરવાની એ સિસ્ટમેટિકલી પદ્ધતિ હતી એક થઈ ગઈ. આગળ બેવડા કર દૂર. ત્રીજો પોઈન્ટ, તો વસેકના અમલીકરણ પહેલા કર ભરનારા માટે બેવડા કર ભરવાની જવાબદારી ઊભી થતી હતી. એટલે કે જે તે સમયે એ જે તે ટેક્સ ભરતા હશે એની અંદર ટેક્સનું પ્રમાણ વધુ થઈ જતું હશે, અથવા તો ડબલ ટેક્સ ભરવાનો કંઈક પ્રશ્ન થતો હશે, ખરીદ વેરો પણ ભરવાનો થાય, વેચાણ વેરો પણ ભરવાનો થાય, તો આ બેવડા ટેક્સ એપ્લાય થતા હશે. એ હવે શું થઈ ગયા? દૂર થઈ ગયા. ત્યારબાદ ભાવ ઘટાડાનો લાભ. ઉપભોક્તા માટે, ઉપભોક્તા એટલે કે માલનો ખરીદ કરનાર વ્યક્તિ, માલ વાપરનાર વ્યક્તિ, ઉપભોક્તા માટે વસ્તુઓ અને સેવાઓના ભાવમાં ઘટાડો થવા પામે છે. ચોક્કસપણે છે. ટેક્સનું માળખું એક સમાન થયું, જુદા જુદા અનેક કરો ભરવામાંથી મુક્તિ મળી, તેને કારણે જે અમુક ટેક્સીસ હતા એ દૂર થઈ ગયા અને એની જગ્યાએ એક ટેક્સ આવી ગયો. તો જે ખરીદી કરનાર વ્યક્તિ છે, જે વસ્તુ વાપરનાર વ્યક્તિ છે, એના ટેક્સના જે નાણાં હતા એટલા બચ્યા, એટલે કે એટલી વસ્તુ સસ્તી બની. આમ ઉપભોગતા જે છે એના માટે વસ્તુઓ અને સેવાઓના ભાવમાં ઘટાડો થાય છે. ત્યારબાદ સમાન વેરો, પોઈન્ટ નંબર 5. સમાન વેરો દેશવ્યાપી, આખા દેશમાં દેશવ્યાપી સમાન વેરાની વ્યવસ્થા ઊભી થવા પામી છે. સંપૂર્ણ વેરાનું કર માળખું એક કરીને, જેથી કરીને આખા દેશની અંદર કરવેરાનો જે પ્રમાણ છે એક સમાન થઈ ગયું. ત્યારબાદ કર ચોરીમાં ઘટાડો. કર ચોરી, ટેક્સની ચોરી, કર ચોરીમાં ઘટાડો. કર ચોરીના દૂષણમાં ઘટાડો થયો અને કર વ્યવસ્થામાં પારદર્શકતા પ્રસ્થાપિત થાય છે. કર ચોરી વિશેના કોઈ એવા ઉદાહરણ ન હોઈ શકે કે જે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે. અહીંયાથી આપણે આ સ્ટેજેથી તમને કર ચોરી ન થાય એના વિશે સમજાવવાનું છે, કઈ રીતે થાય છે સમજાવવાનું થતું નથી, માટે એના વિશેષ ઉદાહરણ નથી આપવાના. હું તમને એમ સમજાવું કે જો દેશના એક યોગ્ય પ્રમાણિક નાગરિક તરીકે દરેક વ્યક્તિએ સરકારના જે તે ટેક્સ છે એને યોગ્ય રીતે ભરવા જોઈએ. એ એક નાગરિકની ફરજ છે. તો એ ફરજ દરેક નાગરિકે પોતે અદા કરવી જોઈએ, પૂરી કરવી જોઈએ. તો અહીંયા કર ચોરીની અંદર ઘટાડો થયો. જે તે સમયે જે તે લોકો દ્વારા એ કાર્ય થતું હશે, તો સરકાર દ્વારા જ્યારે આ નવું માળખું ઉત્પન્ન કરવામાં આવ્યું, નવું માળખું એપ્લાય કરવામાં આવ્યું જીએસટીનું, ત્યારે કર ચોરીમાં ઘટાડો થઈ ગયો અને જે વ્યવસ્થા હતી નામનું લખવાની, એટલે કે એકાઉન્ટિંગ લખવાની, હિસાબો લખવાની, એની અંદર પારદર્શકતા ઊભી થઈ ગઈ. ખ્યાલ આવ્યો કે ખરીદી વેચાણ અને બિલ વગરના વેચાણ શરૂઆતના
સ્ટેજે સરકાર દ્વારા જ્યારે પણ માલ ટ્રાન્સપોર્ટેશનમાં ચડતો ત્યારે પણ બિલ આપવામાં આવતું, પછી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પ્રાપ્ત થતી છે તે વેપારીઓને. એ પ્રકારના સરકારે વ્યવસ્થા પણ ઊભી શરૂઆતના દરોમાં કરેલી હતી. આગળ અહીંયા વસેક પરત જમા, તો પોઈન્ટ નંબર 7. વસેક પરત જમા, ખરીદી ઉપર ચૂકવવામાં આવેલ વસેક વેચાણ ઉપર ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે છે. જ્યારે વેપારી દ્વારા ખરીદી કરવામાં આવે છે ત્યારે એને જે વસેકની રકમ ચૂકવી છે એ જ્યારે વેચાણ ઉપર ચૂકવવાનું જે વસેક હશે એમાંથી ખરીદી સમયે જે એને જીએસટી ભરેલો છે એને બાદ મળી જશે. એટલે કે એને ડબલ કર ભરવાનો થતો નથી. ઉદાહરણ તરીકે ખરીદી સમયે વેપારીએ 10 રૂપિયા જીએસટી કોઈ એક વસ્તુ માટે ભરેલ છે, સરકારની અંદર જમા કરાવે છે, તો જ્યારે પણ વેચાણ થશે ત્યારે 15 રૂપિયા જો જીએસટી ભરવાનો થતો હોય તો 15 અને 10 નો તફાવત 5 રૂપિયા એટલી જ એને રકમ ભરવાની થશે. પહેલા 10 રૂપિયા છે ખરીદી વખતે જે ભર્યા છે એને આપોઆપ બાદ થઈ જશે, પરત મળશે. એટલે કે વસેકમાંથી બાદ મળે છે. તેથી કર ભરનારે ચોખ્ખી રકમ ભરવાની છે. જ્યારે હિસાબી સમયના અંતે દર 3 માસે, દર 6 માસે જ્યારે પણ સરકાર દ્વારા જે તે સમયે જે નિયમો નક્કી કરવામાં આવ્યા હોય મુજબ ટેક્સ ભરવા જવાનું થતું હોય છે વેપારીઓને, જીએસટી ફોર્મ ભરવાનું હોય છે, તો એની અંદર પણ સરકાર દ્વારા સ્પષ્ટ જ હિસાબો નોંધવામાં આવે છે કે જે તે વ્યક્તિ દ્વારા હિસાબો નોંધાઈને ચકાસવામાં આવે છે. ખરીદી નો જીએસટી, વેચાણનો જીએસટી, તફાવતની રકમ સરકારમાં કર સ્વરૂપે ભરવાની છે. કામ પૂરું. બહુ ઇઝી માળખું બનાવી દીધું છે જીએસટીને એપ્લાય કર્યા પછી. અર્થતંત્રમાં ઉપયોગી, અર્થતંત્રની અંદર ઉપયોગી તો કે આ વ્યવસ્થામાં મજબૂતાઈ પ્રાપ્ત થાય છે. આ વ્યવસ્થા ઊભી થવાને કારણે દેશના અર્થતંત્રના જે પાયા છે મજબૂત બને છે. આર્થિક સ્થિતિ દેશની વધારે સદ્ધર બને છે. સમાન પ્રાદેશિક વિકાસ, જે તે પ્રદેશનો યોગ્ય અન્ય પ્રદેશની સરખામણીમાં સમાન વિકાસ થાય છે. ગુજરાત રાજ્યની અંદર ટેક્સનો દર દાખલા તરીકે વધુ છે અને મહારાષ્ટ્ર રાજ્યની અંદર ટેક્સનો દર દાખલા તરીકે ઓછો છે. તો અહીંયા ગુજરાત રાજ્ય વધુ ટેક્સ પ્રાપ્ત કરે છે તો વિકાસનો દર એનો સારો છે, અને મહારાષ્ટ્ર રાજ્ય ઓછો જે ટેક્સ પ્રાપ્ત કરે છે તો વિકાસનો દર એનો ગુજરાત રાજ્યની કક્ષાએ યોગ્ય ન થઈ શકતો એવું બની શકે. આ જસ્ટ ઉદાહરણ છે. તો અહીંયા આપણે એવું સમજીએ કે જો હવે એક ટેક્સ એક જ પ્રકારના કર માળખાની અંદર બધા રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે, તો જ્યારે ટેક્સનો દર સમાન છે, આવકનો દરેક રાજ્યની આવકનો દર સમાન થઈ ગયો, તો બંનેના એટલે કે જે તે રાજ્યોના વિકાસ એ પણ યોગ્ય રીતે થશે અને રાજ્યના વિકાસથી લોકોની સુખ સુવિધામાં પણ વધારો થશે. અહીંયા આગળ જોઈએ વહીવટી કામગીરીમાં ઘટાડો. વહીવટી કામગીરીમાં ઘટાડો. તો એને આપણે જોઈએ તો કે કર ભરનારની હિસાબી કામગીરીમાં ઘટાડો થાય છે. જે કર ભરનાર વ્યક્તિ છે એને જે હિસાબો પહેલાના સમયમાં વધારે પડતા પ્રમાણમાં એને ચોપડાઓથી માંડીને જે તે હિસાબોના ફોર્મને ફિલઅપ કરવાનું થતું તેમાં હવે શું થઈ ગયો છે? ઘટાડો થઈ ગયો છે. એટલે કે કર ભરનારની જે હિસાબી કામગીરી છે એમાં ઘટાડો થાય છે. અને ત્યારબાદ સરકારી કામગીરીમાં પણ ઘટાડો. સરકારી કામગીરીમાં ઘટાડો તો કે કરવેરા કે ઓફિસોની કામગીરીમાં ઘટાડો થવા પામ્યો છે. કરવેરા ઓફિસોની કઈ કામગીરી કે જે જગ્યાએ ટેક્સ માટેની ઓફિસીસ જે છે બરાબર એના કામ પણ
જીએસટી આવવાને કારણે ઘણા ઘટી ગયા, કેમ કે ઝાઝા પ્રકારના ફોર્મ જોવાના થતા નથી, જુદા જુદા ટેક્સની ગણતરીથી માંડીને દરેક બાબતોમાંથી મુક્તિ મળી છે. એક માળખું સીધું ટેક્સ જોવાનો છે અને કામ એકદમ સરળ થઈ ગયું છે. ઓકે મિત્રો, તો આજે આપણે અહીંયા પોઈન્ટ નંબર 4 પસેકના લાભ સુધીનું કાર્ય પૂર્ણ કર્યું છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ આપણે એના પછીનું નેક્સ્ટ ચેપ્ટર આમ નોંધ એ નેક્સ્ટ વિડીયો લેક્ચરથી જ આપણે બને તો શરૂ કરવાનો પ્રયત્ન કરીશું અને આઈ થિંક થઈ જ જશે. તો આ ચેપ્ટરની જે તે વિગતો છે એને ચકાસી લેજો અને થોડું વધારે ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો. જય સ્વામિનારાયણ મિત્રો.